સુરત પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી નબળી હોવાથી વરસાદ શરૂ થતા અનેક વિસ્તારમાં સમસ્યા આવી રહી છે। લોકોની અનેક ફરિયાદ છતાં તંત્ર કામગીરી ઢીલી કરતું હોવાનો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો। સુરતમાં ભૂવા હોય, ખાડા હોય, ઉભરાતી ગટર હોય, બધે ભાજપના ઝંડા લગાવી વિરોધ થઈ રહ્યો છે। હવે પૂના વિસ્તારમાં લોકોએ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થયું છે અને કામગીરી શરૂ કરી છે। સુરત પાલિકાના વરાછા ઝોનના પૂના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી અને ડ્રેનેજની સમસ્યા ચાલી રહી છે। પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો હલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ સફળતા મળતી નથી। હાલ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકોને ઉભરાતી ડ્રેનેજ મોટી સમસ્યા બની બહાર આવી રહી છે। હાલમાં પૂનાની વિક્રમનગર સોસાયટી, સંતોષી કૃપા સોસાયટી, નેતલદે પાર્ક સોસાયટી, ચામુંડાનગર સોસાયટીમાં 6 દિવસથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે। સ્થાનિકો દ્વારા પાલિકાને ફરિયાદ કરવામાં આવી, પરંતુ કોઈ કામગીરી થતી નથી, જેના કારણે આજે ઉશ્કેરાયેલી સોસાયટીની મહિલાઓ અને અન્ય લોકોએ પાલિકાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું અને ઉભરાતી ગટર પર ભાજપનો ઝંડો લગાવીને શાસકો કામગીરીમાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કર્યો છે। 6 દિવસ સુધી ઝોન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય, પરંતુ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવતા તંત્ર દોડતું થયું અને ગટરની સફાઈ કામગીરી હાથ ધરી। અમારે ગટરની સમસ્યા છે। આ 6 દિવસથી આ ગટર ઉભરાય છે। અહીં કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પોકી ગયું છે ગટરનું પાણી। બાળકોને હાલવા ચાલવામાં બહુ પડે છે ખબર, અને મેલેરિયા, ઝાડા ઉલટીના વાહડા બહુ થાય છે। અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો। આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ। તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે। આ 6 દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આની પાછળ સંતોષી કૃપા સોસાયટી આવી છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે, ખરાબ પાણી। અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે, જરા પણ લીકેજ હોય તો તરત આવી અને 500 રૂપિયા, 1000 રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે। અને આ પાણી સતત 6 દિવસથી ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે, એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય? કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડતું। તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે? હા, એસએમસીમાં 5 થી 6 વાર કમ્પ્લેન કરેલ છે, પણ કોઈ આવતું નથી। વચમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।